કેશોદ શહેરમાં પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો માટે આનંદ અને ખુશીનો ઉત્સવ આગામી 12મી એપ્રિલથી 3 દિવસ સુધી યજ્ઞોપવિત્રી પ્રસ્તાવ કાર્યક્રમ યોજવાનો છે। ત્યારે કેશોદ સમસ્ત શહેર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કેશોદના મુખ્ય માર્ગો ચોક વિસ્તારમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયના યજ્ઞોપવિત્રી પ્રસ્તાવના ભવ્ય કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવો માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેશોદ ખાતે ઉત્સવ રાયજી મહારાજના જયેષ્ઠ આત્મજ રસજ્ઞાન બનાવવાનો યજ્ઞ પવિત્ર યોજવાશે। કેશોદ વ્રજ ભવન હવેલી ખાતે બિરાજમાન 108 ઉત્સવ રાયજી તેમજ ચોપાસની બિરાજમાન 108 મુકુટ રાયજીના સાનિધ્યમાં કેશોદ ખાતે ઉત્સવ રાયજી મહારાજના આત્મજ રસ યજ્ઞ બાવાનો યજ્ઞ પવિત્ર યોજવાશે। તારીખ 12, 13 અને 14 એપ્રિલના રોજ યોજનાર યજ્ઞોપવિત્રીમાં દેશ વિદેશથી લોકો પધારશે। કેશોદ શહેરમાં વસતા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયના પરિવારના સભ્યો દ્વારા બહારથી આવનારા મહેમાનોના ઉતારા માટે તૈયારી દર્શાવી છે। યજ્ઞોપવિત્રી પ્રસ્તાવ નક્કી કરવા આમંત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના માંગરોળ રોડ કરેનિયા બાપાના મંદિરની સામે બાજુએ ખાતે મુરલીધરજી મહોદય શુભ યજ્ઞોપવિત્રી પ્રસ્તાવ નક્કી કરવા આમંત્રણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો, વેપારીઓ, નોકરિયાતો સહિત હાજર રહ્યા હતા। તારીખ 12, 13, 14 એપ્રિલના રોજ યોજનાર યજ્ઞોપવિત્રી કાર્યક્રમમાં દેશના આચાર્ય ઉપરાંત ગોસ્વામી બાળકો પધારશે તેમજ દેશ વિદેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોય તેમજ તેમની વ્યવસ્થા કરવા માટે મીટિંગનું આયોજન કર્યું છે। કેશોદના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદની વિવિધ સંસ્થાઓ અને વૈષ્ણવ કાર્યક્રમ વગેરે દ્વારા કાર્યને ખૂબ ધામધૂમથી ઉજવવા અને સફળ બનાવવા અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે। કેશોદ સમસ્ત પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો ઉપરાંત અન્ય સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે રહીને અલૌકિક ઉત્સવ ઉજવવા સાથે જોડાયા છે। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। શિવલ્લભાધીશ કી જય। સર્વ વૈષ્ણવને જણાવતા આનંદ થાય છે કે કેશોદ મુકામે શ્રી રોજન હવેલીમાં શ્રી ઉત્સરાયજી મહારાજ શ્રી બિરાજે છે। એમના પ્રથમ લાલ શ્રી મુરલીધરજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવ આગામી 12, 13 અને 14 તારીખના મનાવવામાં જઈ રહ્યો છે। તો કેશોદની અંદર ખૂબ અત્યારે ઉત્સાહથી બધા વૈષ્ણવો તૈયારી કરી રહ્યા છે। આ ઉત્સવની અંદર કેશોદની બહાર, જુનાગઢની બહારના જિલ્લાના અને ગુજરાતની બહારથી પણ વૈષ્ણવો પધારવાના હોય તો દરેક વૈષ્ણવો આ ઉત્સવનો ખૂબ લાભ લે એવી મારી બધાને ભાવભર્યું આમંત્રણ છે। સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે 7 તારીખથી ઠાકોરજીના વિવિધ મનોરથો હવેલી મનાવવામાં આવશે। એવી રીતના 7 તારીખથી પ્રસ્તાવ સ્થળે જ માંગરોળ રોડ ઉપર કરેણા બાપાની જે જગ્યા છે એની બાજુમાં જ પ્રસ્તાવ સ્થળ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને 12 તારીખે ગણેશ સ્થાપનની વિધિ થશે। 13 તારીખે ખાસ સાંજે 5 વાગે શ્રી વ્રજભવન હવેલીથી વરઘોડો નીકળશે। એની અંદર પણ વિશેષમાં વિશેષ બાળકો અને વૈષ્ણવો જોડાશે તો એની અંદર બધા વૈષ્ણવો લાભ લેવો। સાથે સાથે 14 તારીખે સવારમાં જૂની પ્રસ્તાવની વિધિ હશે, એની અંદર પણ વિશેષમાં વિશેષ બધા વૈષ્ણવો હાજરી આપે એવી પ્રસ્તાવ સમિતિની બધાને ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે। શિવલ્લભાધીશ કી